નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। નજર કરીએ આજના મહત્વના આજે મહત્વનો શો છે હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। નિયમિત ખોરાક, વ્યાયામ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અને પોષણપૂર્ણ જીવન જીવવું ખૂબ જ સરળ છે। પોષણ એ ખોરાકથી મળતી જૈવિક પ્રક્રિયાનો અભ્યાસ છે જે શરીર માટે જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે। આજે પોષણ સંબંધિત માહિતી રજૂ કરવા માટે જે સ્વસ્થ જીવન માટે ઉપયોગી થઈ શકે છે એ પોષણ માટે કઈ આહાર પદ્ધતિ અપનાવવી જોઈએ તે અંગે વધુ માહિતગાર કરવા આપણી સાથે ઉપસ્થિત છે ફિટનેસ અને લાઇફસ્ટાઇલના નિષ્ણાત ડોક્ટર મિત્તલબેન કપાડિયા। કહેવાય છે કે વિવિધ પોષક તત્વો જેમ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ એ આપણા શરીર માટે જે ખૂબ જ મહત્વના છે આ વિશે પણ ચર્ચા કરવાની છે। કઈ આહાર પદ્ધતિ અપનાવવી જોઈએ, કયા પ્રકારનો આહાર આપણા જીવનમાં આરોગ્ય સારું મેળવવા માટે જરૂરી છે તેના વિશે પણ આજે વાત થશે। પોષણ એ ખોરાકથી મળતી જૈવિક પ્રક્રિયાનો અભ્યાસ છે। નિયમિત ખોરાક, વ્યાયામ અને આરોગ્યપ્રદ આ જીવનશૈલી છે જે પોષણયુક્ત ખોરાકની સાથે અને આની જ વિશે વધુ માહિતી આજે આપણે રજૂ કરવા જઈ રહ્યા છે અને આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત પણ છે। આ ઉપરાંત પોષણના જે મૌલિક સિદ્ધાંતો છે તેમજ સારા આરોગ્ય માટે શું કરવું જોઈએ, કઈ સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ આજે વાત કરવાના છે। હાલ જે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે, લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, એ બધા જ રોગોનું મૂળ કારણ શું છે તો એ છે કે આહાર। તો આહાર કેવા પ્રકારનો લેવો જોઈએ એના વિશે પણ જે આપણને ટિપ્સ આપવા જઈ રહ્યા છે, સાથે સાથે આરોગ્યપ્રદ જીવન માટે કયા સિદ્ધાંતો અપનાવવા જોઈએ એના વિશે પણ આજે વધુ વાત કરવા આપણી સાથે જોડાવાના છે। કહેવાય છે કે વ્યક્તિની જે શારીરિક અને માનસિક વૃદ્ધિ છે, વિકાસ, શારીરિક માનસિક તંદુરસ્તીનો આધાર એની ઉચ્ચ ગુણવત્તાવાળો પોષણયુક્ત આહાર ઉપર રહેલો છે। સ્વસ્થતા જ એ જ જીવનનું સૌથી સુખ છે જે કહેવાય છે કે આહાર તેવો વિચાર અને જેના વિશે આજે વધુ વાત કરવાની છે। કેવા પ્રકારની આહાર પદ્ધતિ આપણા જીવનશૈલીમાં હોવી જોઈએ એના વિશે વધુ વાત કરવાની છે। બાળકોથી લઈને વૃદ્ધો સુધીમાં કેવા પ્રકારનો આહાર કે જેના કારણે આપણે રોગોથી બચી શકીએ છીએ, કયા પ્રકારના પોષક તત્વો આપણા જીવનમાં હોવા જોઈએ તેમજ કઈ સાવચેતી રાખવી જોઈએ જે આપણી જીવનશૈલી છે એમાં કયા પ્રકારના ચેન્જીસ લાવવા જોઈએ એના વિશે પણ આજે વાત કરશે। અને એના માટે જ આ કાર્યક્રમમાં આપણી સાથે વિશેષ ઉપસ્થિતિ છે ફિટનેસ અને લાઇફસ્ટાઇલના નિષ્ણાત જોડાવાના છે જે આના વિશે આપણને વધુ માહિતગાર કરશે। આજે પોષણ સંબંધિત માહિતી પણ રજૂ કરવા જઈ રહ્યા છે જે સ્વસ્થ જીવન માટેનો કહેવાય કે મૂળ સ્ત્રોત કહી શકાય એના વિશે વાત કરશે। નિયમિત ખોરાક, વ્યાયામ, કસરત, આરોગ્યપ્રદ જીવનશૈલીની સાથે પોષણપૂર્ણ જીવન જીવવું એ ખૂબ જ સરળ થઈ જાય છે જ્યારે એમાં પોષક તત્વો પણ પ્રદાન કરતા હોય છે અને પોષક તત્વો સંબંધિત જે માહિતી છે એ આજે રજૂ કરવા જઈ રહ્યા છે। પોષણ માટે કઈ આહાર પદ્ધતિ અપનાવવી જોઈએ એના વિશે પણ વાત કરવાના છે। આની સાથે સાથે એવા કયા પગલાં લેવા જોઈએ, એવી કઈ બાબતોનું આપણા જીવનશૈલીમાં ધ્યાન રાખવું જોઈએ તેમજ બાળકો, સિનિયર સિટીઝન, ગર્ભવતી સ્ત્રીઓ માટે એવી વિશેષ કઈ જરૂરિયાતો છે, આરોગ્યપ્રદ જીવન માટે શું કરવું જોઈએ, કેવી આહાર પદ્ધતિ અપનાવવી જોઈએ અને કઈ પદ્ધતિથી વધુ ફાયદો થાય છે એના વિશે પણ આજે વાત કરવાના છે। હવે વજન ઘટાડવો કે વજન વધારવું એની પણ ઘણી બધી સમસ્યાઓ આપણને સર્જાતી હોય છે, ઘણો બધો પ્રશ્ન પણ આપણા વિચારમાં હોય છે અને એના માટે કયા પ્રકારનું ડાયટ કરવું એના વિશે પણ આજે વધુ માહિતગાર કરવા માટે આપણી સાથે લાઇફસ્ટાઇલના જે નિષ્ણાત છે એ જોડાવાના છે। વ્યક્તિની કહેવાય છે કે શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસ કે જે ખૂબ જ જરૂરી છે અને આના વિશે આપણને વધુ માહિતગાર કરવા જોડાઈ ચૂક્યા છે ડોક્ટર મિત્તલબેન કાપડિયા। આપણે પૂછવા માંગીશ કે જે વિવિધ પોષક તત્વો છે જેમ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ્સ એ આપણા શરીર માટે શા માટે મહત્વના છે એના વિશે વાત કરશો। જી યસ, તો હેલો એવરીવન, મારું નામ મિત્તલ છે અને આજે આપણે જાણવાના છીએ બધા દર્શક મિત્રોને આપણે જણાવવાના છીએ
કે કેવી રીતના આપણા શરીરની અંદર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું જે આપણે લઈએ છીએ એ કેવી રીતના આપણે અસર કરે છે. તો બધાથી પહેલા તો આપણે છે ને પ્રોટીન વિશે માહિતી મેળવીએ. તો પ્રોટીન છે એ આપણા શરીરમાં એમિનો એસિડની એક ચેઇન છે જે આપણા શરીર માટે ખરેખર બહુ જ જરૂરિયાતવાળી છે. અને એમાંથી 20 એમિનો એસિડની ચેઇનમાં એવા 9 એમિનો એસિડ એવા છે જે આપણે બહારથી જ લેવા પડે છે. પણ મોટા ભાગના લોકોને આના વિશે કોઈ પણ જાતની માહિતી હોતી નથી અને બધાથી મોટી ભૂલ ત્યાં છે. અને ઘણી વખત મોટા ભાગના લોકોને એવું મગજમાં હોય છે કે માત્ર વજન વધારવા માટે જ પ્રોટીનની જરૂરિયાત છે, પણ એવું કાંઈ નથી. આપણા શરીરમાં બધા જ લોકોને જેમનો 1 કિલો વજન છે એમને 1 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત છે. ત્યાર પછી વાત કરીએ કાર્બોહાઈડ્રેટની. તો કાર્બોહાઈડ્રેટ એવી વસ્તુ છે કે જે આપણા શરીરને એનર્જી પ્રદાન કરે છે. તો 40% રોજની આપણા શરીરને કાર્બોહાઈડ્રેટની પણ જરૂરિયાત પડે છે. અને સાથે સાથે રહી ફેટ. તો ફેટ છે એ રિઝર્વ ફેટ છે જે આપણા શરીરમાં જમા થઈ ગયેલી ફેટ છે અને એમનું પણ આપણા શરીરમાં બહુ જ મહત્વનું પ્રાધાન્ય છે. જો ઈ પણ ના હોય, 20% આપણા શરીરમાં જો સારી ફેટ ના હોય તો પણ આપણું શરીર છે એ વ્યવસ્થિત રીતના કામ કરતું નથી. એટલે આ ત્રણેય વસ્તુ છે એ બેલેન્સ માત્રામાં એમની જરૂરિયાત છે. જો આમનું બેલેન્સ વિખાય તો જઈ અને શરીરની અંદર પ્રોબ્લેમ થવાનું સ્ટાર્ટ થાય છે. યસ મેમ. જી, આપે જણાવ્યું એ જ અનુસાર કે જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, આપણા શરીરમાં બેલેન્સ પ્રમાણે જ એટલા જ એ મહત્વના રહેલા છે. પરંતુ આપણે પૂછવા માંગીશ કે પોષણના મૌલિક સિદ્ધાંતો કયા છે? સારા આરોગ્ય માટે યોગ્ય પોષણ તો છે, તો તમે આના વિશે શું કહેવા માંગશો? પોષણના મૌલિક સિદ્ધાંત આપણે જોઈએ ને તો આપણે એક વસ્તુ સમજવી પડશે કે આપણું શરીર ઇન રિયલમાં બનેલું છે કેમ. બરાબર? તો આપણું શરીર બનેલું છે કોષનું. અને કોષ જ્યારે બધા ભેગા થાય ત્યાર પછી પેશી બને છે. ઈ પેશી બધી ભેગી થાય ત્યારે સિસ્ટમ બને છે. અને સિસ્ટમમાં જ્યારે ભગવાન જીવ પૂરે છે ત્યારે ચાલતો ફારતો માણસ બને છે. અને બધાયથી મહત્વ જ્યારે આપણા શરીરમાં કોષ સુધી આપણા કોષ સુધી જ્યારે પોષણ મળે છે ત્યારે જઈને આપણા શરીર સુધી બધે જ પહોંચે છે. અને ખાસ કરીને આ કોષ સુધી પહોંચેલું જે પોષણ છે એ આપણે ઘણી બધી રીતના મદદ કરે છે. જેમ કે આપણા શરીરમાં એનર્જી પ્રદાન કરવાનું કામ કરે છે. ત્યાર પછી આપણા શરીરમાં જે બી કોષ તૂટે છે તો એમનું રિપેરિંગ કરવાનું કામ કરે છે. સાથે સાથે ત્રીજી વસ્તુ જે બહુ મહત્વની છે જેને આપણે અત્યારે બધાથી વધારે નેગ્લેક્ટ કરીએ છીએ ઈ છે ડિટોક્સિફિકેશન. આપણા શરીરમાં વધારાનો જે બી કચરો છે એની સાફ સફાઈ. યસ, મારો અવાજ આવે છે ને? યસ. તો એમની સાફ સફાઈનું કામકાજ પણ આ આપણા શરીરમાં રહેલા પોષક તત્વો જ કરે છે. અને આ એમનો બધાયથી પહેલો જરૂરિયાત વાળો અને મૌલિક સિદ્ધાંત છે. જી, આપણે સિદ્ધાંત વિશે તો વાત કરી. હવે કહેવાય છે કે ગુજરાતીઓ જે જંક ફૂડ ખાવાના ખૂબ જ શોખીન હોય છે, તો આ ગુજુ આહારની એને લઈને ખૂબ બધી સમસ્યાઓ પણ સર્જાય છે. તો એની સમસ્યાઓ શું છે એમને શું માગશે? યસ, તો બધાયથી પહેલા આપણે જોઈએ તો આપણા ગુજરાતી આહારમાં બહુ મોટી પ્રોબ્લેમ ઈ છે કે બધો જ અનબેલેન્સ થઈ ગયો છે. બરાબર? આપણે એવું સમજીએ છીએ કે 80% આપણે કાર્બોહાઈડ્રેટ લઈ લીધું, 20%માં 10% ફેટ અને 10% પ્રોટીન લઈ લીધું તો આપણું શરીર વ્યવસ્થિત રીતના ચાલશે. પણ આની અવેરનેસની કમી કયો કે પછી માહિતીનો અભાવ કયો, મોટા ભાગના લોકોને તો એ જ ખબર નથી હોતી કે બેલેન્સ ડાયટ કેવી રીતના હોવું જોઈએ. અને ઈ બેલેન્સ ડાયટના હિસાબે જ અત્યારે મોટા ભાગના ગુજરાતી 80% કાર્બોહાઈડ્રેટ ખાય છે. જમવામાં 3 ટાઈમ કાર્બોહાઈડ્રેટ ખાય છે અને સાથે સાથે કાર્બોહાઈડ્રેટની સાથે સાથે એના શરીરમાંથી વધારે પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ એ લુપ્ત થતા જાય છે, ઓછા થતા જાય છે. માત્ર કાર્બોહાઈડ્રેટના વધારે પ્રમાણમાં સેવનથી અને પ્રોટીનની ડેફિશિયન્સીના હિસાબે આ વસ્તુ ઓછી થવાના હિસાબે ઘણા બધા ગુજરાતીઓને ઘણી બધી આપણે પ્રોબ્લેમ પણ આપણે જોઈએ છીએ. અને આનું મેઇન કારણ છે આહારમાં અસમતુલતા. આહારમાં જો સમતુલતા આવે તો આરામથી આ બધી જ પ્રોબ્લેમને સોલ્યુશન કરી શકાય છે. અને આના માટે હું એક વસ્તુ સજેસ્ટ કરીશ
કે જેમ આપણે ડોક્ટરને અપોઇન્ટ કરીએ છીએ આપણા સ્વાસ્થ્ય માટે, આપણો ફેમિલી ડોક્ટર હોય છે, એવી જ રીતના આજે બધાને પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે બધા જ ગુજરાતીઓને એક સ્વાસ્થ્ય સલાહકારની પણ જરૂર છે, જેના હિસાબે એ સ્વાસ્થ્ય સલાહકાર એમને સજેસ્ટ કરી શકે કે એમના આહારમાં કયા પ્રકારના ચેન્જીસની જરૂર છે, જેના હિસાબે એમનું જે જીવન છે એ દવા વગરનું અને તંદુરસ્તી સાથેનું રહે. જી બિલકુલ, આપે આહારની સંતુલનતા વિશે વાત કરી અને ડાયટ વિશે પણ કહ્યું, પરંતુ અત્યારે જે લોકોમાં એવું છે કે વજન ઘટાડવું છે અને એને લઈને એવો ખૂબ જ ચિંતિત રહેતા હોય છે, તો આ વજન ઘટાડવા માટે ક્રેશ ડાયટ યોગ્ય છે કે પછી એ ખોટું? જી યસ, તો વજનને લોકોએ એવી રીતના સમજી લીધું છે કે વજન ઘટાડવું છે, પણ આપણા શરીરમાં હકીકતમાં તો 4 વસ્તુનો વજન છે. આપણા શરીરમાં હાડકાનું વજન છે, પાણીનો વજન છે, સ્નાયુનો વજન છે અને ચરબીનો વજન છે. જો આપણા શરીરમાં હાડકા અને પાણીનો વજન ઓછો થાય તો એ ઘટેલો વજન કોઈ પણ જાતનો કામનો નથી. એટલે બધાથી પહેલા તો એ સમજવું જરૂર છે કે વજનમાં ઘટાડવાનું છે ફેટ. જો ચરબી ઘટશે તો એ જઈને આપણા શરીરના સ્નાયુને પણ સારા કરશે અને ઘટેલી ચરબી આપણે જે તકલીફો આપે છે, જેમ કે વજનના હિસાબે અત્યારે જોવા મળતી તકલીફોમાં મેઇન જોઈએ તો દુખાવા રિલેટેડ પ્રોબ્લેમ. મોટા ભાગના લોકો પાતળા થવા માટેનું એકમાત્ર કારણ હોય છે કે એમને કંઈક ને કંઈક દુખાવો થાય છે. તો એ દુખાવો ત્યારે જ ઓછો થશે જો શરીરમાંથી ચરબી ઘટશે. તો વજન ઘટાડવા માટે જે ક્રશ ડાયટિંગ કરવામાં આવે છે, જેનાથી આપણા શરીરમાં ફેટની સાથે સાથે પાણી અને સ્નાયુ પણ ઘટી જાય છે, જે હકીકતમાં આપણે ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરે છે. એટલે જ ઘણા બધા લોકો કહે છે કે મારો એકવાર વજન ઘટી ગયો પણ પાછું મેં જ્યારે ડાયટિંગ છોડી દીધું, એક્સરસાઇઝ છોડી દીધી તો પાછો મારો વજન વધી ગયો. તો એ વજન પાછું વધવા માટેનું કારણ છે કે હકીકતમાં જે ચરબી ઘટવી જોઈતી હતી ને એ ચરબી તો ઘટી જ નથી, માત્ર ને માત્ર શરીરમાંથી પાણી અને સ્નાયુ ઘટ્યા છે, જે એમને અત્યારે પાછું વજન વધવા માટેનું એકમાત્ર કારણ છે. યસ જી, આપે વાત કરી કે ચરબીને ઘટાડવી જોઈએ, તો હવે ચરબી ઘટાડવા પણ લોકો પ્રયત્ન કરતા હોય છે, તો ચરબી ઘટાડવા માટે એવો કયો આહાર ગ્રહણ કરવો જોઈએ એના વિશે પણ વાત કરશો? યસ, તો બધાથી પહેલા તો ચરબી ઘટાડવા માટે આપણા શરીરમાં પૂરતા માત્રામાં પોષક તત્વો હોવા જોઈએ. જો આપણા આહારમાં પૂરતા માત્રામાં પોષક તત્વો હશે, ત્યાર પછી ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછા વાળી, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળી વસ્તુ ખાવી જોઈએ. અને સાથે સાથે કાર્બોહાઈડ્રેટમાં સિમ્પલની જગ્યાએ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખાઈ શકાય. બરાબર, એવું કાર્બોહાઈડ્રેટ લઈ શકાય જે આપણે શાકભાજીમાંથી અને ફ્રૂટ્સમાંથી મળે છે, અને અનાજ અને જે બાકીની બધી વસ્તુ છે એમાંથી જે મળે છે એ કાર્બોહાઈડ્રેટને આપણે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ કહી શકાય. જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ જેટલું પણ આપણા શરીરની અંદર વધશે એટલું આપણા શરીરનું વજન ઘટાડવા માટે ઈ તકલીફમાં મૂકશે. અને આપણા શરીરમાં જે વજન ઘટાડવાની આપણી જે ઈચ્છા છે, ખાસ કરીને ફેટ ઘટાડવાની જે ઈચ્છા છે, એ આપણી પરિપૂર્ણ નહીં થાય અને ઘૂમી ફેરીને આપણે એ જ જગ્યાએ આવી જશું કે વજન તો ઘટ્યો પણ કોઈ કામનો નહીં, એવો જે પાછો વધી જશે એવો વજન ઘટે છે. યસ જી, પરંતુ હવે અત્યારે બાળકો, સિનિયર સિટીઝન્સ અને ગર્ભવતી જે સ્ત્રીઓ છે એના માટે આહારની વિશેષ જરૂરિયાતો શું છે? જેટલા બી બાળકો છે, બધાથી પહેલા તો આપણે બાળકોને જોઈએ ને તો મોટા ભાગના બાળકોનું જીવન અત્યારે જંક ઉપર, ફાસ્ટ ફૂડ ઉપર કન્વર્ટ થઈ ગયું છે. અને સાથે સાથે જે એક્સરસાઇઝ છે, બરાબર, જેમ કે આપણે બધા નાના હતા ત્યારે એક્સરસાઇઝ કરવા માટે કંઈક ને કંઈક આપણા મધર ફાધર છે આપણે મેદાનમાં કે એવી જગ્યાએ મોકલતા. પણ હવે અત્યારના જે જનરેશન છે, જે નવું કલ્ચર ને નવું જનરેશન છે, એ મોટા ભાગની એમની કોઈ જાતની વધારે એક્સરસાઇઝ નથી થતી. સાથે સાથે એમનો જે ગ્રો કરવાનો ટાઈમ છે, માનો કે અત્યારે એમનો વિકાસનો ટાઈમ છે, એમાં આપણે એમને આપીએ છીએ મોટા ભાગે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ. આ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના કારણે જે એમનો મોટા ભાગના બાળકોની કમ્પ્લેન રહે છે કે થોડી વાર ઈ રમતના મેદાનમાં જાય, કોઈ બી વસ્તુ એક્ટિવિટી કરે તો ઈ થાકી જાય છે. પૂરતા પોષક તત્વોનો જે અભાવ છે એનામાં કહેવાય ને દેખાઈ આવે છે કે જે આપણે એના શરીરમાં પૂરતા પોષક તત્વો જો મળવા જોઈએ એમના આહારમાં મળતા જ નથી. અને એના હિસાબે ઘણી બધી પ્રોબ્લેમોનો શિકાર બાળકો ખૂબ બની રહ્યા છે. સાથે સાથે જોઈએ તો સિનિયર
સિનિયર સિટીઝનમાં પણ એવું થાય છે કે એમને અનિયમિત ઊંઘ અને અનિયમિત ડાયજેશન, કે એમને અત્યારે જ્યારે સિનિયર સિટીઝન નો સમય, ધેટ મીન્સ એક એજ થાય ત્યાર પછી ડાયજેશન પ્રોપર થતું નથી, અને ઈ સમયે જો કોઈ એવો આહાર એને આપવામાં આવશે જે એમના ડાયજેશનને ખરેખર વધારે પ્રોબ્લેમમાં મૂકશે, જેમ કે મેંદાવાળી વસ્તુ છે, સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે, જે એમને પ્રોબ્લેમમાં મૂકે છે, અને એના હિસાબે એમનું જે પાચન છે એ વ્યવસ્થિત નથી થતું, અને અત્યારે મોટા ભાગના સિનિયર સિટીઝન આ વસ્તુને લઈ અને સફર કરે છે, અને ઘણી વખત કાંઈક ને કાંઈક એવી દવાઓ અને કાંઈક ને કાંઈક એવા ચૂર્ણ ઉપર જતા રહે છે, અને એક મેન્ટલી સેગમેન્ટ બી આવી જાય છે કે હું આ વસ્તુ લઈશ તો જ મને રાહત થશે, પણ એવું નથી. જો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં મોડિફિકેશન કરીએ તો આ વસ્તુમાં પણ આપણે આમ સુધારો લાવી શકીએ છીએ. સાથે સાથે ગર્ભવતી મહિલા, મોટા ભાગનું બાળકનું જે ડેવલપમેન્ટ છે એ 80% માતાના ગર્ભમાં જ થઈ જાય છે. તો અત્યારે જે મોટા ભાગે ગર્ભવતી મહિલાઓ જે આહાર લઈ રહ્યા છે એમાં પૂરતા પ્રમાણમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સના અભાવને કારણે જોવા મળે છે, અને ખાસ કરીને ઓમેગાનો અભાવ પણ જોવા મળે છે. ઓમેગા 3 ના અભાવને કારણે જે બાળકોમાં જન્મતાની સાથે સાથે જે શારીરિક વિકાસની સાથે સાથે જે માનસિક વિકાસ થવો જોઈએ એ વ્યવસ્થિત રીતના નથી થતો, અને માનસિક વિકાસ વ્યવસ્થિત રીતના ન થવાને કારણે અત્યારે ઘણા બાળકોનું જે મેન્ટલી આમ બ્રોડ માઇન્ડ જે થવું જોઈએ ને એની બદલે જે થિંકિંગ પ્રોસેસ છે અને બાકી બધી વસ્તુ છે ધીરે ધીરે નબળા પડે છે. એનું એકમાત્ર કારણ છે કે ગર્ભવતી મહિલાએ એના જ્યારે એનું બાળક પેટમાં હતું ત્યારે એને કેવો ડાયટ લીધો હતો, એ ડાયટના હિસાબે, એ આહારના હિસાબે એમનો બધો અસર એ બાળક ઉપર પડે છે. યસ જી, આપે જણાવ્યું જે અનુસાર કે અત્યારના બાળકો જલ્દી થાકી જાય છે, એટલે કે એમનામાં કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિની પણ ઉણપ છે. તો આજે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે એવા કયા આહારનું સેવન કરવું જોઈએ એના વિશે વાત કરશો? જી યસ, તો બધાથી પહેલા આપણે તો ઘણા બધા લોકોને રોગ પ્રતિકારક શક્તિ એટલે શું એ જ ખબર નથી હોતી, અને રોગ પ્રતિકારક શક્તિ વિશે આપણે માત્ર જાગૃતતા ત્યારથી એવી જ્યારે આપણે જોયું કે કોરોના સમયે ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું, અને રોગ પ્રતિકારક શક્તિ વિશે ત્યારે આપણે માહિતી મળી. આ જ પ્રતિકારક શક્તિ છે જે વધારવા માટે પૂરતી માત્રામાં પહેલા તો બોડીને હાઇડ્રેશનની જરૂરિયાત છે, પૂરતી માત્રામાં હાઇડ્રેશન પૂરું પાડવું, ત્યાર પછી ન્યૂઝને ફોલો કરો. ન્યૂઝ ધેટ મીન ન્યુટ્રિશન, એક્સરસાઇઝ, વોટર અને ખાસ કરીને સ્લીપ. આ વસ્તુને જો વ્યવસ્થિત રીતનામાં ફોલો કરવામાં આવે અને તો એમની રોગ પ્રતિકારક શક્તિ ખાલી બાળકોની નહીં પણ બધા જ લોકોની રોગ પ્રતિકારક શક્તિ છે એને સારી કરી શકાય છે. અને આ એટલું જ જરૂરી છે જેટલું આપણા શરીરમાં રેગ્યુલરી દૈનિક કાર્ય, એટલે કહેવાય ને ન્યૂઝ, એન એટલે કે ન્યુટ્રિશન, ઈ એટલે એક્સરસાઇઝ, ડબલ્યુ એટલે વોટર અને એસ એટલે સારી ઊંઘ. આ બધી જ વસ્તુ સારી રીતના જો પૂરતા માત્રામાં થશે ને તો આમનો ફાયદો બધાને રહેશે. યસ જી, આપે ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં જણાવ્યું, પરંતુ હવે જે અત્યારે જોઈએ તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, આ બધા રોગોનું પ્રમાણ છે ને દિવસે કાર્બોહાઈડ્રેટ જવું જોઈએ. એની જગ્યાએ આપણા શરીરની અંદર ત્રણેય ટાઈમ કાર્બોહાઈડ્રેટ જાય છે, જેના હિસાબે આપણા શરીરનું બંધારણ છે એ ધીરે ધીરે સમતોલ આહારને બદલે અસમતુલ આહાર તરફ જતું રહ્યું છે, અને આ બધી વસ્તુના હિસાબે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અને ખાસ કરીને બ્લડ પ્રેશરનું વાત કરીએ, આપણે બ્લડ પ્રેશર વિશે વાત કરીએ તો મોટા ભાગના લોકોના જીવનમાં અત્યારે તકલીફો વધી ગઈ છે. જેવી રીતના આપણા શરીરમાં પોષણનું મહત્વ છે એવી જ રીતના માણસના જીવનમાં ખુશ રહેવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બ્લડ પ્રેશર આવવાનું ઘણી વખત કારણ કાંઈક ને કાંઈક ફેમિલી પ્રશ્ન અને કાંઈક ને કાંઈક એવા પ્રસંગો હોય છે જે કોઈ બી વ્યક્તિને દુખી કરી જાય છે, અને ઈ વસ્તુને જો ઓછી કરવી હોય તો માણસને એક એવી કમ્યુનિટીનો સપોર્ટ લેવો પડશે કે જે એમને ટૂંકમાં ખુશ રાખી શકે. જેમ કે ઘણા બધા આપણી આસપાસ લાફિંગ ક્લબ ચાલે છે, કોઈ બી વ્યક્તિ ત્યાં જઈને પણ પોતાને એક રિલેક્સેશન ફીલ કરાવી શકે. ત્યાર પછી ઘણા બધા એવા વેલનેસ સેન્ટર ચાલે છે જ્યાં પણ કોઈ બી વ્યક્તિ છે એ પોતાની પોષક તત્વની માહિતીની સાથે સાથે જીવનમાં ખુશ કેવી રીતના રહેવું, હેપીનેસ કેવી રીતના લેવી, અને સાથે પોઝિટિવિટી
કે પોઝિટિવિટી જ્યાં સુધી આપણી પાસે નહીં હોય ત્યાં સુધી કોઈ પણ દવા અથવા તો કોઈ પણ વસ્તુ આપણા શરીરમાં કામ નહીં કરે. તો જ્યાં સુધી આપણે પોઝિટિવિટીનો સપોર્ટ લેશું ત્યાં સુધી આપણે બધી જ આવી તકલીફને ઓછી કરી શકશું. અને બધી જ વસ્તુ આપણા ઉપર ક્યારે કામ કરશે? જ્યારે આપણું માઇન્ડ પોઝિટિવ હશે. જી જી, આપે ખૂબ જ સુંદર વાત કરી કે આહારની સાથે સાથે માનસિક શાંતિ પણ ખૂબ જ જરૂરી છે. આની સાથે આવી રીતના ખૂબ જ સુંદર દર્શક મિત્રો સુધી સંદેશો પહોંચાડવા બદલ ડોક્ટર મિત્તલબેન કાપડિયા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, વ્યક્તિની શારીરિક અને માનસિક વૃદ્ધિ તથા વિકાસ, શારીરિક અને માનસિક તંદુરસ્તીનો આધાર ઉચ્ચ ગુણવત્તાવાળા પોષકયુક્ત આહાર પર છે. તો સ્વસ્થ રહો, પોષણયુક્ત આહારનું સેવન કરો. તે જ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી